ભુજ શહેર વિસ્તારમાં આવેલ દાદોપીર રોડ ભીડ ગેટ બહાર ખાતેથી દેશી બંદૂકો બનાવવાનું કારખાનું પકડી પાડતી એસઓજી પશ્ચિમ કચ્છ પોલીસ અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદ નાઓ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો રાખવા બનાવવા તથા વેચાણ કરવાની પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપવામાં આવેલ હોય તથા શ્રી જે.આર. મોથલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં અગ્નિશસ્ત્રોની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી ભોલાનાઓએ એસઓજીના કર્મચારીઓને ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોની પ્રવૃત્તિ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અન્વયે એસઓજીના કર્મચારીઓ કાર્યરત હોય તે દરમિયાન એસઓજીના પોલીસ હેડ કોન્સ્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી સચોટ બાતમી અન્વયે આરોપી અનસ ઉમર લુહાર ઉમ્ર વર્ષ 41 રહેવાસી દાદુપીર રોડ ભીડ ગેટ બહાર ભુજવાડાના કબજા ભગવટાના રહેણાંક મકાનમાં રેડ કરતા ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર બનાવવાની સાધન સામગ્રી જેની કિંમત ₹4600 તથા 12 બોર ગનના જીવતા કારતૂસ નંગ 4 જેની કિંમત ₹560 તથા એર ગનના સીસાના શોટ્સ તથા સીસાના ગોળ છરા તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹1500 એમ કુલ કિંમત ₹6660 નો મુદ્દામાલ મળી આવ્યો છે જેની મજકૂર આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। આપણા ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ, એટીએસના વડા શ્રી એડીજીપી વિશ્વકર્મા સાહેબ અને આપણા રેન્જ આઈજીપી શ્રી મોથલિયા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ આપણા એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબે ની જે ટીમ છે એસઓજીની એને આપણા સરહદી અને બોર્ડર વિસ્તારનો જિલ્લો છે આવા કોઈ ગેરકાયદેસર હથિયાર ક્યાંય પણ મળી આવે તો એના માટેની આ ટીમ કાર્યરત હોય છે। એ ટીમે આપણા એના બાતમીદારના દ્વારા આપણા જે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહને બાતમી મળી અને એના અનુસંધાને આપણા જે ટીમ છે એના પીઆઈ શ્રી ભોલા સાહેબ અને ગોહિલ સાહેબની પેલાની અંદર આપણા ભુજની અંદર આ ટાઈપના વેપન્સો બની રહ્યા છે એવી બાતમી મળતા આપણા ડીએમ સાહેબ પાસે એનું વોરંટ મેળવ્યું સર્ચિંગ અને અર્લી મોર્નિંગ એ જગ્યાએ રેડ કરતા ત્યાં વિવિધ પ્રકારની સામગ્રી આપણે મળી આવી છે જેમાંથી વેપન્સ બની શકે છે। જે જગ્યાએ રેડ કરી છે તે મોટો રૂમ છે અને એની અંદર ત્યાં અલગ અલગ પ્રકારના બટ, બેરલ, ટ્રિગર અને ટ્રિગર ગાર્ડ તેમજ જીવતા કાર્ટિસ મળી આવે છે। આ વ્યક્તિનું નામ છે અનસ ઉમર લુહાર અને એને પણ આ બાબતે આ જે વિગત મળી છે એ બધી વસ્તુ ક્યાંથી આવી છે, કઈ રીતે બનાવે છે, કઈ જગ્યાએ એનું વેચાણ થાય છે એ બાબતેના મુદ્દાઓ ખાસ અગત્યના છે। આ રીતેની એક સફળ રેડ થતા આપણા ભુજની અંદર અગ્નિશસ્ત્રો બનાવવાની સાધન સામગ્રી સાથેનો વસ્તુઓ મળતા એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે। ખાસ પ્રકારે જે એમને બનાવ્યું છે એવો કોઈ નમૂનો તૈયાર પ્રાપ્ત થયો છે? એટલે એ અલગ અલગ જે વેપન્સ છે કોઈ પણ હથિયાર છે એ એના અલગ અલગ પૂર્જામાં વિભાજિત થયેલ હોય છે એવા અલગ અલગ પૂર્જાઓ આપણે મળ્યા છે। કોઈ આખું વેપન્સ મળ્યું નથી પણ એમાંથી વેપન્સ બનાવી શકાય છે। કેટલા સમયથી હથિયાર બનાવતો હતો અને અત્યાર સુધીમાં કોને એને હથિયાર બનાવી એવી કોઈ પ્રાથમિક તપાસ ના હજુ તો આપણે કાલે જ કાર્યવાહી કરી છે। હવે 3-4 મુદ્દાઓ પર તપાસ ચાલુ છે જેમાં આ વ્યક્તિ આવી કોઈ બહારની કે આંતરિક ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ અને આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો છે, એને બનાવવા માટે શું મોડિફિકેશન ના કોઈ બીજા ઓજારો છે કે કેમ અને
સૌથી અગત્યની વસ્તુ કે અત્યાર સુધી કેટલા વેપન્સ બનાવ્યા છે અને કોને આપ્યા છે એ બાબતની તપાસ ચાલુ છે. સાહેબ હવે આગળ રિમાન્ડ માટેની શું કાર્યવાહી કરવામાં આવશે? હા, રિમાન્ડ માટેનું મેં તમને જે મુદ્દાઓ કીધા એ મુદ્દાઓ આધારે રિમાન્ડની કાર્યવાહી કરવામાં આ એક વ્યક્તિ છે કે પાછળ કોઈ બીજા પણ લોકો સંકળાયેલા આવશે. અત્યારે પ્રાથમિક તપાસમાં તો એક વ્યક્તિ મળેલ છે. પછી એના રિમાન્ડ મળ્યા પછી એની સાથે કોણ કોણ સંકળાયેલા છે એ જાણવા મળે છે. એના ઘરેથી ફ્રીજમાંથી દૂધ સંસ્લો મળી આવે છે, શિકારી બાબતનું સંકળાય છે. હવે જે ઘરની અંદરથી મૃત અવસ્થાનો આખું બોડી સસલાનું એના ફ્રીજમાંથી મળ્યું છે અને એ સસલાના જંગલ ખાતાનું માટેનું પ્રોસિજર માટે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ એ જાણ કરી છે, એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ બાબતની કાર્યવાહી કરશે.